સિંધુ સરકાર મારા દાદા પરાગની દેવી સિંધુ સરકાર જીતરી દાખલા પણ વસ્તીથી દેવીની કીધી ન થાય અને દુનિયામાં ક્યાંક બનો ને તો સદનના ઝાડવા બનજો ખાખરા નો બનતા ભાઈ બનો ક્યાંક સદનના ઝાડવા બનજો ખાખરા મૂળિયા ખોદી નાખી દેવામાં આવ્યા છે અમારા બાગુ બાપાનું એકલ પહોળું એને મઠ બનાવવાનો શોખ હતો બાપના દીકરા હાલો ને આપણે ક્યાંક માતાજીનું મઠ બનાવી નાખી મારી નાત હાલો દેવીનો મઠ બનાવી નાખી સાહેબ આ જગ્યામાં કોનગરો મઠડો બનાવ્યો આમ તમે જોવો તો ખરે ની રચના તો જોવો બેટા હોનાનું દેવળ નો બનાવી દે અને હોનાનો પાવો નો બનાવી દે તે મને હિરિયાની દેવીની જગ્યામાં મને ખોટ લાગી જાય આ જગત જોવો એમ પાવો રસાઈ ગયો આ ગરીબી હતી થઈ ને મિત્રો બનો તો જાગ એ સદનના ઝાડવા બનજો ખાખરા બનશો બનો તો સદનના ઝાડવા એક બાજુ સંતનું ઝાડ ઉભેલું અને એક બાજુ ખાખરો ઉભેલો છે સંદનના ઝાડે હજારો પંખીડા બેઠા છે જો સિંધુ સરકાર જીતરી દાખલા ખાખરે કોઈ જાય હજારો પંખીડા મરનાર ઈ સંદનની હુવા સંદનની વાસુ સંદનની લેરું સંદનની વાસુ સંદનની વાસ સંદનની હુવાસ અમે હાલ એક ભાઈ વાત કરતા હતા મને કે ભાઈ અમારા આખા પાખામાં જીવરાજભાઈ જેવું કોઈ નથી વખાણ કરે છે સુલેભાઈની ગરીબીના વખાણ કરે છે એ જીવરાજભાઈ પટિયા છે ને જગ્યામાં મુશ્કેલીનો વ્યવહાર આપ્યો છે સાહેબ એમાં નરી બળાઈ એવી છે એમાં ગરીબી એવી છે બેન તરફથી 500 રૂપિયા આપી રોગજી પોપટ આ દેવીના વાલા જાય ઝાડવા છે ભાઈ રોગજી પોપટના નામના મિત્રો જઈ બોલાવેલા બાગુરાજી
ગરીબીમાં દીવી આવી સાચિકામાં. હવે ઓલા ખાખરાનો વાદ ઉપડ્યો. એક બાજુ સંધનનું ઝાડવું ઉભેલું, બીજી બાજુ ખાખરો ઉભેલો. આ વાત છે જાણવાની, પણ નક્કી માણા માથે આવે છે ભાઈ. સમજાય તો અને ખેત ઉપાડ્યો ઓલા ખાખરા. એ સંદરના ઝાડવાની વાસા આવે. એ સંદર આ ભાઈ હજારો પંખીડા ન્યાજ આવે છે, કેમ કોઈ આવતું નથી? ઓલામાં તો ગરીબી હતી, વિવેક હતો, નમ્રતા હતી. એ ભાઈ હવારે પંખીડાને કેસકો ખાય છે. એ હવારે કહેશે કે કોક આવશે, એક દિવસ બે દિવસ બોલો સંદર પંખીડાને હમણાં બાપ જાવ ને કોણ જાય? એ કોઈ પંખીડા ગયા ને સંદરના ઝાડમાં માળો બાંધેલો. મારી નાચ સંદરના ઝાડમાં માળો બાંધેલો કોણ જાય? મધરાત થઈ ગઈ અને ખાખરાના વાસા ઉડી. બે ત્રણ દિવસથી વાત જોઉં છું, કોઈ આવ્યું નહીં મારા ઝાડ. એ સંદને કહે છે ભાઈ એ ખાખરા આપણે એક વનના ઝાડવા, આપણે એક વનના ઝાડવા રવા દે અમર ખાખરા, આપણે એક વનના ઝાડવા રવા દે. આપણે તો એક વનના ઝાડવા સહી રવા દે બાપ. ખેત કરીમાં તારે જોઈ મારે જોઈ નહીં, તારે જોઈ રવા દે બાપ. આવો ખેત કરીમાં આવો કશે ઉપાડમાં હું ગરીબ સિંધુ સરકાર G3 ડાકલા. હું તને ખસી માગ દઈ દઉં, પણ શું કરું બાપ કે કાંઈ વાંધો ન હોય તો ધ્યાન રાખ. સમય આવવા દે, સમયની રાહ જો. પણ બાપ જે ઝાડના સાયે બેહી મરીના તેની ડાળું કપાય નહીં. જે ઝાડના સાયે બેહી ડાળું કોઈ દી કપાય નહીં મરીના. અને પંખીડા કિલોલ કરતા હતા આખા જંગલમાંથી સારો શરીર અને સંદરના ઝાડ આવીને વિહામો લે. એક વાર ઇન્દ્ર કઠિયારો આવો ચૈત્ર વૈશાખનો તડકો આવો ચૈત્ર વૈશાખનો તડકો ઇન્દ્ર કઠિયારો હાથમાં સોટ્યો, હાથમાં વનના લાકડા કાપવા જતો. પેલી વખત એનો સમય એવો હતો ને, હાથમાં કુવાડો લાકડા કાપવા આખી વંદરા દાંત કાઢી દીધી. ઇન્દ્ર કઠિયારો બોલે હું તમને કાપી નાખવાનો છું, તમને દાંત છે ને આવે છે કે તારાથી થાય ને એટલું કોઈથી ન થાય. જા તારાથી થાય એવું જગતમાં કોઈથી ન થાય, તું તારે જા. અને પાછો ફેર્યો ને આખી વનરા આખી વનરા રોઈ ઉઠી, આખી વનરા રોઈ ઉઠી, આખી વનરા રોઈ ઉઠી કે ભાઈ હું જાતો તો તમને દાંત આવતા હતા, અત્યારે કેમ વનરાઓ તમે રોવો છો?
કે ભાઈ તું જાતો ને તે તારા હાથમાં ખાલી કુવાડો હતો અટણા અમારો હાથો બન્યો ને અટલે મન રા કપાઈ જાઉં કોન ના કપાઈ આપણા હાથા થાય ને દીદી મન રા કપાઈ દીદી મન રા કપાઈ દીદી મન રા કપાઈ આપણા હાથા બની જાય અને ખબર આપણા પોતાના ન જોઈ અને પથારી ઈ ફેરવે પારકાને ખબર હોય કે એની પથારી ક્યાં થાય છે તેજી ઇન્દ્ર કઠિયારો નીકળ્યો એ ભાઈ હા ભાઈ ને આ કાયમ લાકડા કાપી તું વેસે કેટલાક પૈસા ભેગા કર્યા કાઈ નહીં ભાઈ ટકનું લાવી ટકનું ખાવા લાકડાનો ભારો વેસી સરનાનો આઠાનાનો મારા છોકરાનું પેટ ભરું છું મારી કીધી કરીશ કે તું બોલસ કોણ કે ખાખરો બોલું મારી કીધી કરીશ કે આ બોલને ભાઈ શું કે તને માલામાલ કરી દઉં મારી કીધી કરી દઉં બોલ બાપ અમુક માણસ કીધી ન કરાય અમુક એક હાલ તને ભૂવો બનાવી નાખો હાલ તને પટિયાર બનાવી નાખો નોખો પડી જા તને નોખી દેવી ઉજાડી દઉં ને દેવીની કીધી કરે માણાની કીધી ન કરાય ઘણા કેવા વાળા તો હોય જો દેવી કે બેટા હાલ તારી ભેગી આવું તો આખી વિશે હોફનો ઠાલો કોનમાં પડી જાય એ કોઈ દી નો છે અને માણા તો બોલે કાંઈ કરે કાંઈ ભાઈ માણાનો ભરોસો ન હોય તેથી મારી કીધી કઈ ને ઇધર કઠિયારા બોલ ભાઈ કે હામે ઓલો સંદન નું ઝાડવું રહ્યું ને એ અમૂલી ઝાડવું છે વેચી નાખે કાપીને વેચી નાખે આના બહુ પૈસા આવશે ઓલો સંદન કનો કોને સાંભળ્યો કે ભાઈ ત્યાં તો બધા પંખીડા બેઠા છે ત્યાં તો મને ઝાડવું કઈ દેખાતું નથી હવારે આવજે હવારે પંખીડા સારો સરવા વહી જાય સંદન નું ઝાડવું દેખાય કાઈ વાંધો નહીં અને રાત પડી હોય ક્યારેક ઝાડવું રોવે હો આવો મારી માથે એ દુઃખ ના બાદ તારે જોઈ મારે નો જોઈ તું કે તો વન મૂકીને વહી જાવ તું કે તો ઉભો હુકાઈ જાવ અને તું કે તો ભાઈ હલકાટ લઈ જાવ પણ હું મરી જાવ એની મને ચિંતા નથી હા ભાઈ મને ઝાડું કાપી નાખશે એની મને ચિંતા નથી આવલના પંખીડાયા મારો વાંઢો બસલાજી મને સિંગા મને સસલ મને એની ચિંતા થાય ઓ ચિંતા બસલાની ચિંતા ન થાય એ તો જેને મૂક્યા હોય ને એને ખબર હોય આમાં બધા દેખાય હજારો પંખીડા છે આમાં હગા વાલા અમારા જીવરાજભાઈ બાગુ બાબાના છોકરાના આમાં બધા દેખાય છે પણ એનો બાપ ને એની માં નથી દેખાતી મને જગતમાં બધું
નથી ને અટાણે જો મારો બાપ હોત ને તો કેવો રાજી થાત અને પોતાની માં અમારા લાભુમાં એને બહુ ભાવ હતો બેટા એક વાર મારા દીકરાને દેવીના દર્શન કરાય એક વાર દર્શન કરાય મારા જીવરાજ મને એક વાર દર્શન કરાય મેં તારી માથે રંડાપો ગુજાર્યો પેલા ભૂડિયા તારી માથે રંડાપો ગુજાર્યો ચિંતા થાય અને કેમ દીધે કાકડા પોતાની માં હતી ને એનો બહુ ભાવ હતો મારા જીવરાજિયા મને એક વાર મને દેવીના દર્શન કરાય મને હિરિયેલી દેવીની મન માયા લાગી મને હિરિયેલી દેવીની મન માયા લાગી મારો બાગુડો મને યકલ ને મને ખોટીને વહી ગયો સાહેબની દીકરીઓ હતી ને એના માં હતા ને એની દીકરીઓને ભલામણ કરતા લાભુમાં બેન મારી દીકરીઓ મારા જીવરાજ્યનું ધ્યાન રાખજો વનમાં એકલું ઝાડવું છે મારો જીવરાજ્યો કોઈ ધણી નથી મારી હિરિયેલી દેવી સિવાય મારા એકલું ઝાડવું કોઈ આધાર નથી મારો બાગુડ આધળાવી એક આંખ 14 વર્ષથી મેલા ભોળીએ લાપો કર્યો કાલ દીકરો મોટો રોમાભાઈ અટાણે મારી માં આશા ભરી વહી ગઈ આશા ભરી વહી ગઈ મારી નાથ એને હાડી ગયા ને ગતિ કે મોળે બેટા તું રોતો ને હો હવે તને દુનિયામાં તારી હિરિયેની દેવી સિવાય કોઈ સાનો નહીં રાખે તને સાનો રાખનારી માં તો હોય ગઈ પણ સાહેબ એની માં વહી ગઈ ને કુંડલી કોને ભલામણ કરે 5 બહેનોમાં નાનો છે સાહેબ અને એકલું છે એની વેલા એવી હતી બાગુડો હતો ના જગ્યામાં સાહેબ કાલી મજૂરી કરીને છોકરાને મોટા કરતા હતા ગામમાં હાથી રહી જતા હતા ઉડાડામાં ક્યારેક કોક હારું ખાવા આપે ને અને એના જીવરાજી હાટું લઈ આવે બેટા હું તારી હાટું થઈને હાથી રહી જાય છે તારી હાટું થઈ તારી હાટું થઈ તારા જીવરાજી હાથી રહી જાય છે
હું ગામના દાહોલા કરીશ, હું ગામના સાનવા સીધું કરીશ. બેટા તારી આંખમાં આહુડું નહીં પડવા દો. હારો તહેવાર આવતો હતો ને, ઘરમાં પૈસા નો હોય ને, એનો બાપ ભૂખ્યો રહેતો હતો અને એની નાની નાની દીકરીઓના જીવડા જ્યારે લાભ બનાવતો હતો. અટાણે એને કોણ સાનો રાખે? સાનો રાખે છે ભાઈ, ત્યારે તેનો સુખ દુઃખમાં મેં ભેગ્યું છે. મારા ભાઈના દુઃખને એકનો એક ભાઈ છે બહુ વાલો રાખ્યો. એ મારા જવતલિયા, મારી હિરિયની જીવ તને કાંઈ ન થવા દે. અને બેટા તો એક અન્ય છોકરા નો બનાવી દો, મને હિરિયની જીવ મને ખોઈ નાખે. ગરીબી એવી હતી, પહેરવા લુગડું નતું. પહેરવા લુગડું નતું, પગમાં પગ નતું. છતાં એ ભૂખ્યા રહેતા હતા. ગામમાંથી કોઈક વાળું આપે ને, સુરેશભાઈ, ગામમાંથી કોઈક વાળું આપે ને, 2-3 રોટલા હોય, 5 દીકરીઓ ને 1 દીકરો હોય, ઊંડલા ઢાકેલા, 2-3 રોટલા હોય. આ છોકરાને થાય ને પછી છોકરા એને ખવડાવી લે. સિંધુએ સરકાર જીતરી દાખલા. તમારા લાભોમાં પૂછતા તમે વાળું કર્યું કે હું તો ખાઈ નાખ્યો છું મારા ભાગમાં. બાગુડો મારા ભાગનું ખાઈ નાખ્યો છું, મારા બસડા ભૂખ્યા હોઈ જાય. સાહેબ દીકરીઓને થાય હોય, ઓલે હાકર લઈ લો તો ભાઈ ઓશિયારો બનવા આપણને સાદા રાખનારા બાબત રૂપિયા ગયા. એક બાપ હોત, એક મા હોત, શિવરાજ્યા આ પોતાની બેની કે છે ભાઈ, એક બાપ હોત, એક મા હોત, કોઈ એને હાથવાને સુખ લૂંટાઈ ગયું. મા બાપ વહી ગયા ને, મારા જીવરાજ્યનું સુખ લૂંટાઈ ગયું. હવે હું વનમાં થાય. મારા વિહામાં પ્રવાદ ઓશિયારો પ્રવાદ રોબા હિરી દીવી તારું આપણું નહીં.
મારી કુવાસીમાં આહુર જો પડવા દઉં તો જગ્યા અને મારી દીકરીઓ રોજ હિરિયની દીવજો જાગી ન જાવ તને શેતરમાં ઊભી થાવ ને પણ મારો રજીયો તારા ભાગમાં ટૂટલો સંદર્ભ આવ્યો છે ને એ સંદર્ભ મૂકીને તને મૂકીને જો વહી જાવ ને મારી નાતની દીવીનો સ્વર બની જાવ અને બેટા તો તારા બસરાને ક્ષેત્રમાં ઊભી થાવ ને તો મારી હિરિયની દેવીને પ્યાલા ખોટ લાગી જાય દીકરા. પણ બાપ એને હાલતા ચાલતા સાહેબ ખાલી 2 મહિનાનું છેટું રહી ગયું. 2 મહિનાનું છેટું પડ્યું. હવે કોણ સાના રાખે? એ માં મારાથી રહી નો રહી બેટા હું તને જોઈ દિવસો કાઢી મારે જોઈ રહી તને જોઈ દિવસો કાઢતી મને રાત પડતી મને લાગુ તું મારો યાર વાજી ગયું મને જીવલા છ્યા તું મને પૂરી નો યાર વાજી ગયું જા મારી હિરિયની દેવી તને નહીં છે જા જગતમાં પણ નાનપણથી ને દુઃખ કેવા બેઠેલા ભાઈ क्या रख वो क्या हुई जाए मेरी देवी क्या रख वो क्या बेन ने निशे बेटे भाई अच्छा 2 મહિના થી અમને લાભમાં હોઈ ગયા દેવીને આમ લાગી ગયો અને એનો ઓળ તો ઈ છે મારી માં ભલે વઈ ગઈ પણ દેવીના દર્શન કરીને ગઈ હોત ને પણ રાતી પોતાની માયા રોઈ 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 મારી હિરિયની દેવી સાંભળે મારી દુનિયા લીબલા નંદ માં હોય ને માં આ દીકરી રોવાનું છે બેટા હું બેઠી છું મારા દીકરાને માંગીને ખવડાવી છે માય તો માં બીજા વગડાનો વાબા મીઠા મધુને મીઠા મેહુલા એથી મીઠી છે મોરી માં સિંધુએ સરકાર જીતની દાખલા જગતમાં નહીં મળે બાપ તો વહી ગયો પણ મિત્રો
એને ઓરતો રહી ગઈ અટાણે દીકરીઓ મામા કરે છે દીકરો તો કદાચ છે એલા રહી જાય પણ આ બધી બાયુમાં નજર કરે પોતાની લાભોમાં ન મળે ને ઈ એના મોઢા જોવા એ તલખે અને બેનજી ભાઈ નું રાખે ને નિલેશભાઈ આવું જગતમાં કોઈ નો રાખે આ 5 બહેનોમાં એક ભાઈ છે એના બાપ ને દુબળી દિશા હતી ને નબળો સમય હતો ને તો આ દીકરીઓ હારો સમય આવતો હતો ને મારી નાય હારો તહેવાર આવે ને ભાઈ ના લુગડા લઈ દે એ માંગી ભેતી હતી માં પાસે કોઈ દી લાવ માં મારા ભાઈ ને તો લુગડા પહેરાય અમે મેલા લુગડા પહેરી લઉં પણ તેથી પોતાની અમારા લાભોમાં મારી જન્મની દેનારી તારી યાદ આવે મારા બાપને પાપ તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે મારી જન્મની દેનારી મન તારી એ માં મને ઘણું દીધું મને માયા દીધી મેડિયું બોલાતું દીધી અને દેવી માં તે બતાવ્યું અయ్యో એ મારો વાલનો અయ్యో એ મારો વાલનો મીઠો ભાઈ એમને ખાલી જે 2 મહિના થયા સાહેબ દુઃખ તાજું થાય છે એને દીકરીઓ બહુ વાલી તેમાં લાભવાનો અમી વરસે આખડીઓમાં વરસે હારી પારણીએ ઝુલાવી માતો એ ત્યાં આ બાપ માય તો માઓ મીઠા એ મધુ મીઠા એ બધું મીઠા ये थी मीठी से मोरी मात जोड़ ये सखी मने नहीं मले ये दुनिया जमीनी जोड़ सखी सिंधु सरकार जीती दाखला अमिती भाई सामने आ जाओ
આ બાપ અમિતી એ બને માની બાપ પૈ ગયા ને તેને ઓરતો નતો બાપ પૈ ગયા તેને એનું દુઃખ નતું પણ માં વઈ ગઈ ને એને આભ તૂટી પડ્યો એને આભ એ તૂટી પડ્યો મારું સુખ લૂંટાઈ ગયું મારો પિયાવો હતો મારો એકલનો મારો હથવારો હતો બેટા તારી માં વઈ ગઈ શું હિરિયાની દેવી નથી કેવો